નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં થાઇલેન્ડના બેંકોક ખાતે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનની એક બેઠક યોજાઈ ગઈ. તેમાં એક રોગને નવી માન્યતા મળી. આ રોગ એટલે કે ટાઈપ 5 ડાયાબિટીસ. મિત્રો, આપણે બધાએ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ વિશે ઘણું બધું સાંભળ્યું હશે, પરંતુ આ ટાઈપ 5 ડાયાબિટીસ શું છે? સૌપ્રથમ આપણે ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ શું છે તેની બેઝિક માહિતી મેળવીએ. આપણા શરીરમાં સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસ નામની ગ્રંથિ રહેલી છે. આ પેન્ક્રિયાસના બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન નામના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. આ ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય લોહીમાં શુગરને કંટ્રોલ કરવાનું છે. ટાઈપ 1 ડાયાબિટીસ એ એક ઓટોઇમ્યુન બીમારી છે, એટલે કે આપણા શરીરની પોતાની ઇમ્યુનિટી પેન્ક્રિયાસના બીટા કોષો પર હુમલો કરે છે. પરિણામે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે અથવા સાવ થતું નથી, જેને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ કહીએ છીએ. ટાઈપ 1 ડાયાબિટીસમાં લોહીમાં ચોક્કસ પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ ચોક્કસ પ્રકારના એન્ટીબોડી દ્વારા ટાઈપ 1 ડાયાબિટીસનું નિદાન પાકું થાય છે. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ સામાન્ય રીતે મેદેસ્વી લોકોમાં જોવા મળે છે. આ પ્રકારના ડાયાબિટીસમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન ઉત્પાદન અપૂરતું થતું હોય છે, અથવા જો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પાદન થતું હોય તો શરીરના કોષો તેનું યોગ્ય રૂપાંતર કરતા નથી, જેને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીએ છીએ. હવે આપણે ટાઈપ 5 ડાયાબિટીસ શું છે તે સમજીએ. ટાઈપ 5 ડાયાબિટીસનો સૌપ્રથમ કેસ ઈસવીસન 1955માં જમૈકા નામના દેશમાં જોવા મળ્યો હતો. આથી શરૂઆતમાં તેને જે ડાયાબિટીસ પણ કહેવાતું હતું, જે એટલે કે જમૈકા. ત્યારબાદ ઘણા દેશોમાં, ખાસ કરીને મધ્યમથી ઓછી આવકવાળા એશિયા અને આફ્રિકાના ઘણા બધા દેશોમાં ઘણા કેસો જોવા મળ્યા. એવું અનુમાન છે કે વિશ્વના 2 થી 2.5 કરોડ લોકો ટાઈપ 5 ડાયાબિટીસથી પીડાતા હશે. ડૉક્ટર હોકિન્સ, કે જેઓ ગ્લોબલ ડાયાબિટીસ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડિંગ ડાયરેક્ટર છે, તેઓ આ રોગ વિશે વાત કરતા જણાવે છે કે ઈસવીસન 2005માં વિવિધ દેશોના ડોક્ટરોએ એવા ડાયાબિટીસના દર્દીઓ જોયા કે જે સામાન્ય ડાયાબિટીસ કરતાં અલગ હતા. આવા યુવાન અને પાતળા લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ હશે તેવું સમજીને તે ડોક્ટરો તેને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપ્યા, પરંતુ તેમના શુગર લેવલમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું નહીં. ઉલટાનું ક્યારેક બ્લડમાં શુગરનું લેવલ ભયજનક રીતે ઘટી જતું. આ લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ પણ ન હતું, કે જે સામાન્ય રીતે મેદેસ્વી લોકોમાં જોવા મળે. ત્યારબાદ ડૉક્ટર હોકિન્સ અને તેમના સહયોગી ડૉક્ટર નિહાલે 2022માં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલોર ખાતે એવું જણાવ્યું કે આ ડાયાબિટીસ એ માલ ન્યુટ્રિશન રિલેટેડ ડાયાબિટીસ છે. આ ડાયાબિટીસ એવા બાળકો કે જેમનું જન્મ સમયે વજન ઓછું હતું, કે જેઓ બાલ્યાવસ્થાથી કુપોષણનો શિકાર હતા, તેવા પાતળા બાળકો કે જેમનું BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ 18.5થી ઓછું હોય, તેવા ટીનેજર અને યંગ એડલ્ટ બાળકોમાં જોવા મળે છે. આવા બાળકોમાં અપૂરતા પોષણના કારણે સ્વાદુપિંડ નામની ગ્રંથિનું યોગ્ય નિર્માણ થતું નથી. પરિણામે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે. આથી ટાઈપ 5 ડાયાબિટીસ એ SIDD પ્રકારનો એટલે કે સિવિયર ઇન્સ્યુલિન ડેફિશિયન્ટ ડાયાબિટીસ છે. ટાઈપ 5 ડાયાબિટીસના સામાન્ય લક્ષણો જોઈએ તો થાક લાગવો, ભૂખ ન લાગવી, શરીરનો વજન ન વધવો કે વજનમાં સતત ઘટાડો થવો, શરીરમાં વિવિધ ચેપ લાગવા, પેશાબમાં વારંવાર કરવા જવું જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ આ સમસ્યાના સમાધાન માટે બેંકોક ખાતે યોજાયેલ વર્લ્ડ ડાયાબિટીસ કોંગ્રેસમાં ડૉક્ટર હોકિન્સ અને ડૉક્ટર નિહાલની અધ્યક્ષતામાં એક વર્કિંગ ગ્રુપનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વર્કિંગ ગ્રુપ આગામી 2 વર્ષમાં આ રોગનું ચોક્કસ નિદાન કેવી રીતે કરવું અને ચોક્કસ સારવાર કેવી રીતે કરવી તેના વિશે કાર્ય કરશે. પરંતુ હાલમાં ઇન્સ્યુલિન સંબંધી એન્ટીબોડી ટેસ્ટ અને C-પેપ્ટાઇડ જેવા ટેસ્ટ આ રોગના નિદાન માટે મદદરૂપ થશે. ડાયાબિટીસના નિષ્ણાત ડૉક્ટરો ટાઈપ 5 ડાયાબિટીસમાં ડાયાબિટીસને લગતી દવાઓથી તેનું નિયંત્રણ કરતા હોય છે, પરંતુ અડધાથી વધારે લોકોમાં ઇન્સ્યુલિનની જરૂર રહેતી નથી. આવા દર્દીઓએ ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું યોગ્ય પ્રમાણ લેવું જોઈએ. આ બધી સારવાર દર્દીના લક્ષણ અને રોગના આધારે નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આ વિડીયો દ્વારા તમને ડાયાબિટીસના એક અલગ પ્રકાર વિશે ચોક્કસ માહિતી મળી હશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ધન્વંતરી.